पेज नंबर क्यू छे? पेज नंबर 141. है 141. 141. રાજુ કયો લાગે છે? સંભળાણો? હવે વ્યવહાર નહીંની વિવક્ષાથી વાત કરે છે. ઉપાદેય તત્વની વાત મુખ્ય રાખીને તે જ્ઞાનના જ્ઞેયની વાત કરે છે. પર્યાય વ્યવહાર એ જ્ઞેય છે. તે પર્યાય વ્યવહાર જ્ઞાનનો વિષય છે. કેવળ જ્ઞાનનો પર્યાય તે વ્યવહારિક જ્ઞેય છે. નિશ્ચયથી જ્ઞેય તો મારો પરમાત્મા છે, અથવા કેવળ જ્ઞાનની શરૂઆત સાદીથી થાય છે ને. કેવળ જ્ઞાન પહેલા ન હોય પરંતુ પછી પ્રગટ થાય છે. સાદી અનંત અર્થાત સાદી કહેતા શરૂઆત થાય અને પછી અનંત કહેતા કેવળ જ્ઞાનનો કોઈ દિવસ અભાવ ન થાય. માટે અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાળા, કેમ કે કેવળ જ્ઞાનનો સ્વભાવ છે તે અતિન્દ્રિય સ્વભાવ છે. દ્રવ્ય તે નિશ્ચય ને પર્યાય તે વ્યવહાર. કેવળ જ્ઞાનની પર્યાય હોય તો પણ વ્યવહાર, ચીજની પર્યાય ને વ્યવહાર, દ્રવ્યની અપેક્ષા, ઉપાદેય તત્વની અપેક્ષા. એટલે દ્રવ્ય તે નિશ્ચય ને પર્યાય તે વ્યવહારી પંચાધ્યાયમાં વિકાસ થાય. જ્ઞાનના જ્ઞેયની વાત કરે છે. ઉપાદેયભૂત જ્ઞાનનો જ્ઞેય જે શ્રદ્ધાનો વિષય છે, જ્ઞાનનો વિષય ઉપાદેયભૂત જ્ઞેય બને. અને એટલું જ્ઞાનનું જ્ઞેય છે તો એ પર્યાય વ્યવહાર જ્ઞેય. ઉપાદેયભૂત જ્ઞેય નથી, ખાલી જ્ઞેય છે. તે પર્યાય વ્યવહાર જ્ઞાનનો વિષય છે. કેવળ જ્ઞાન પર્યાય છે વ્યવહારિક. નિશ્ચયથી જ્ઞેય તો મારો પરમાત્મા. કેવળ જ્ઞાનની શરૂઆત સાદીથી થાય છે, એટલે આ વ્યક્તિ અપેક્ષા એ કીધું. બાકી સમસ્ત વિચાર કરી તો કેવળ જ્ઞાનનો ક્યારેય અભાવ ન હોય. કેવળ જ્ઞાન પર્યાય નો એ અપેક્ષા એ અનાદિ અનંત કેવળ જ્ઞાન છે, બરોબર. પણ આ એક વ્યક્તિની અપેક્ષા એની સાદી થાય. કેવળ જ્ઞાન પહેલા ન હોય પછી, પરંતુ પછી પ્રગટ થાય છે. આદિ અનંત આદિ ચેતા શરૂઆત થાય છે અને અનંત ચેતા કેવળ જ્ઞાનનો કોઈ દિવસ અભાવ. માટે અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાળા કહ્યું. ભગવાન આત્મા અતિન્દ્રિય સ્વભાવ વાળો ત્રિકાળ અને અમૂર્ત છે, અને આ થાય છે પર્યાયમાં અમૂર્ત અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવ વાળું કેવળ જ્ઞાન થાય છે. કેવળ જ્ઞાન નો સ્વભાવ છે અતિન્દ્રિય સ્વભાવ, એટલે જેવું સામાન્ય એવું વિશેષ થઈ. પૂર્ણપણે પૂર્ણ હતું દ્રવ્ય અપેક્ષા પર્યાય અપેક્ષા પૂર્ણ, છતાં એને અંશ જ કહેવાય. કેવળ જ્ઞાન ને અંશ કહેવાય, અને કેવળ જ્ઞાન ને પૂર્ણ કયો તો ભાવશ્રુત જ્ઞાન ને અંશ કહેવાય. જ્ઞાન ગુણ ને પૂર્ણ કયો તો કેવળ જ્ઞાન ને અંશ કહેવાય. આ પ્રગટ થયેલા અતિન્દ્રિય સ્વભાવને દ્રવ્યેન્દ્રિયનું અવલંબન નથી, તેથી તેને ભાવેન્દ્રિય વડે આત્મા જાણતો નથી, પરંતુ અતિન્દ્રિય જ્ઞાનથી પોતાના શુદ્ધાત્માને ભાવેન્દ્રિય નો વિષય ભગવાન આત્મા નથી. દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને એના વિષય એકત્રિત જાણતા. એમાં ત્રણેયને ઇન્દ્રિય કીધું અને એને જ્ઞેય કીધું. ત્રણેય જ્ઞેય છે. દ્રવ્યેન્દ્રિય જ્ઞેય છે, ભાવેન્દ્રિય પણ જ્ઞેય છે, એના વિષયો પણ જ્ઞેય છે. ભાવેન્દ્રિયના વિષયો અતિન્દ્રિય જ્ઞાનના વિષયો નથી. અતિન્દ્રિય જ્ઞાનનો વિષય એકલો શુદ્ધાત્મા. કૃપાળુ દેવનું કીધું કે કેવળ નિજ સ્વભાવનો અખંડ અર્થે જ્ઞાન કહીએ. કેવળ જ્ઞાન છે દેહ છતાં નિર્વાણ, એટલે એ અર્યંતની વાત છે. કેવળ જ્ઞાન છે દેહ છતાં નિર્વાણ, એટલે શરીર વાળા ભગવાન અને અશરીરી ભગવાન ચિત્ત ભગવાન. કેવળ નિજ સ્વભાવનો અખંડ અર્થે જ્ઞાન એટલે સ્વપ્રકાશ. એટલે સ્વપ્રકાશ જ્ઞાનનો સ્વભાવ સ્વપ્રકાશ છે. જે આપણે 165 ગાથામાં કીધું ને, નિયમ સાર ને 165 ગાથામાં આત્માનો સ્વભાવ સ્વપ્રકાશ. લોકાલોકને જાણે છે માટે કેવળ જ્ઞાન એમ નથી, પણ એટલા પોતાના દ્રવ્ય ગુણ એનું અખંડ વર્તે છે જ્ઞાન માટે કેવળ નથી. કેવળ એટલે ફક્ત
પોતાનું જ ફક્ત જ્ઞાન. આ પ્રગટ થયેલા અતિન્દ્રિય સ્વભાવ લોકો કેમ નથી, શું કીધું બેન? લોકો કેમ સમજી શકતા નથી કેવળ જ્ઞાનનું સ્વરૂપ? કારણ કે ઇન્દ્રિય જ્ઞાન ને જ્ઞાન સમજે છે એટલે. હા, ઇન્દ્રિય જ્ઞાન અસન્મુખ થઈને જાણે છે ને જ્ઞેયને, એટલે એને કેવળ જ્ઞાનનું સ્વરૂપ બતાવવા કીધું કે ત્રણ તાર ત્રણ લોકને એને કેવળ જ્ઞાન કહેવાય. એટલે ઇન્દ્રિય જ્ઞાન વાળાને કે તો એને ખ્યાલ આવે કે આ ત્રણ તાર ત્રણ લોકનું જ્ઞાન થાય. એટલે એમ કે તારે એક એક જ્ઞેયને તું જ્ઞેય બનાવે તો તારે પૂર્ણ જ્ઞેય બનાવવું હોય તો તું આત્માનું લક્ષ કરતો તને બધું ત્રણ તાર ત્રણ લોક જણાઈ જાય. એટલે જ્ઞેયલુપ્ત જીવોને સમજાવવા માટે કીધું. બાકી ત્રણ તાર ત્રણ લોક ઈ તો પ્રતિભાસ રૂપ છે ને ઈ તો એનું જ્ઞાન છે ને જ્ઞાનની સ્વચ્છતા છે. જગતના જીવો આ કેવળ જ્ઞાનને નથી સમજી શકતા, માટે કેવળ જ્ઞાનનું રૂપ કહેવું પડે છે. કે કેવળ જ્ઞાન કોને કહેવાય? ત્રણ કાળ અને ત્રણ લોકના સ્થાવર જંગમ સ્વરૂપ સમસ્ત દ્રવ્ય ગુણને પર્યાયોને એક સમયે જાણવામાં સમર્થ સકળ વિમળ સર્વથા નિર્મળ કેવળ જ્ઞાન રૂપે અવસ્થિત થવાથી આત્મા નિર્મૂઢ છે. જગતના જીવો સમજી શકતા નથી, તેથી હવે કેવળ જ્ઞાનનું સ્વરૂપ કહે છે. લોકાલોકના પદાર્થોને ભૂત ભવિષ્ય તેમજ વર્તમાનની પર્યાયની યુગપત જાણે સ્થાવર જંગમ અર્થાત ચલ અચલ પદાર્થને જાણે તેને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. જે કેવળ જ્ઞાનના સ્વરૂપથી વિમુખ છે, થઈ ગયા છે, તેવા અજ્ઞાની જીવોને આ કેવળ જ્ઞાનનું સ્વરૂપ વ્યવહાર સાપેક્ષથી સમજાવવામાં આવે છે, પરંતુ ખરેખર એમ નથી. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કેવડી તેને કહીએ કે કેવળ જ્ઞાન વડે સતત અર્થાત ધારાવાહી ઉપયોગાત્મક પણે આત્માને જાણ્યા કરે છે, તેને કેવળ જ્ઞાનનું નિશ્ચય લક્ષણ કહેવામાં આવે છે. લોકાલોકને જાણે છે તે તો વ્યવહારથી લક્ષણ છે, તે કેવળ જ્ઞાનનું સાચું લક્ષણ નથી. સંગીતાબેન, ચલ અચલ પદાર્થ એટલે ચલ ને અચલ પદાર્થ કોને કહેવાય? ચલ ને અચલ સંભળાય છે? હા, ચલ અચલ ચલ પદાર્થ ને ને અચલ પદાર્થ બોલો તો તમે. હા બેન, હા, સ્થાવર ને જંગમ. હા, એ કોને કહેવાય? જળ જગત કોને કહેવાય? જળ અને ચેત જે ચાલતા હોય છે ઈ જે ચાલી શકે છે ને એ બધા ચલ સ્થાવર વાળા, અને જંગમ એટલે બધા સ્થિર છે તે. ના, ખોટું. જળ ચેતન અને જળ હા, હા, પણ બોલો. ચેતન અને જળ. હું કેમ મને કેમ કોઈ દેખાતા નથી? મને હું એકલી જ દેખાઉં છું. તમારો નેટવર્કનો પ્રોબ્લેમ લાગે છે. ત્યાં તમે ઓફ થઈને પાછા આવો, કારણ કે અમે એકબીજાને જોઈ શકીએ છીએ. બોલો રાજુભાઈ. ચલ ને અચલ પદાર્થ એટલે છ દ્રવ્ય એમ આવે. બોલો, ચલ અચલ તો બોલો. ચલ અચલ કોને કહેવાય? ચલ એટલે જો એટલે એમ નહીં, એટલે એમાંથી ચલ પદાર્થ એટલે જીવ અને અજીવ, બરોબર, અને બીજા બધા છે અચલ છે, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને કા એમ. હજી મારી બધા આવી જાય. હા, એટલે પૂતગલ, સોરી, જીવ ને પૂતગલ એમ. હા. જીવ ને પૂતગલ. હા, બરોબર. પૂતગલને જીવ ને પૂતગલ માં ક્રિયાવર્તી શક્તિ છે ક્રિયાવર્તી અને છે. ઓલા ચાર માં ભાવવર્તી શક્તિ છે, ક્રિયાવર્તી નથી. કેવળ જ્ઞાન નું નિશ્ચય લક્ષણ શું છે ભારતીબેન?
નિશ્ચય લક્ષણ પોતાનો પરમાત્મા. પરમ પરિણામિક ભાવ. કેવળ જ્ઞાનનું લક્ષણ પરમ પરિણામિક ભાવ ન હોય. કેવળ જ્ઞાન તો પર્યાય. દ્રવ્યનું લક્ષણ પરમ પરિણામિક ભાવ. બોલો. લક્ષણ પર્યાય. શાયિક ભાવ. શાયિક ભાવ. કેવળ જ્ઞાનનું લક્ષણ શાયિક ભાવ ને અહીંયા શું કીધું? અહીંયા તો શું કીધું છે? જેમ કીધું છે કેવળ જ્ઞાનનો સ્વભાવ અતિન્દ્રિય સ્વભાવ. તમે શું પૂછ્યું? લક્ષણ પૂછ્યું છે ને? બોલો. હમણાં વાંચી તો ગયા ભૈરવી બેન. ઉપયોગમાં ઉપયોગાત્મકપણે આત્માને જાણ્યા જ કરે છે તેને કેવળ જ્ઞાનનું નિશ્ચય લક્ષણ કહેવામાં આવે છે. એક શબ્દમાં બોલો. ઉપયોગમાં અતિન્દ્રિય જ્ઞાન. અતિન્દ્રિય જ્ઞાન. સ્વપ્રકાશક. સ્વપ્રકાશક. 165 ગાથા કીધી ને તમે. હા. 165 ગાથા. તમે બધું અલગ અલગ કાઢો. જો આમાં છે ને ઓલું ડાર્ટ ની ગેમ જેવું છે. ક્યારેક કોઈકનું લાગી જાય, ઉપયોગાત્મકપણે જાણવું એટલે લક્ષ્યપૂર્વક જાણવું. એટલે એકલું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનું લક્ષ્ય હોય ને, બીજા કોઈનું લક્ષ્ય નથી, એટલે એને સ્વપ્રકાશક કહેવાય. ચાલો વાંચો આગળ. આવા શુદ્ધ આત્માની ભાવના ભાવતા શ્રુત જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે છે. આહા, આવું કેવળ જ્ઞાન પ્રગટ થવા પહેલા કેવળ જ્ઞાનનું શું સ્વરૂપ છે અમારા જ્ઞાનમાં આવી જાય છે. આ વાત 3 જગ્યાએ આવે છે. આ વાત જીવને પચે એવી નથી, પરંતુ 3 જગ્યાએ વાત છે. શ્રીમદ રાજચંદ્ર થઈ ગયા. તેઓ ફરમાવે છે કે અરે, મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન થયું છે. ઈચ્છા નયે કેવળ જ્ઞાન વર્તે છે. આવા 3-4 બોલ છે. થયું છે, વર્તે છે એમ કહ્યું, પરંતુ થશે એમ નથી કહ્યું. આ તો 6 પદના પત્રમાં આવે છે ને છેલ્લો, કે આ મુખ્ય નયના હેતુથી આ કેવળ જ્ઞાન ને બોલાવે છે. આવો આવો, એ તમે કીધું તું પેલા. ધવલમાં આવે છે, ધવલનો આધાર છે, પણ એને એક લીટીમાં કયો વિષય છે? હમણાં આપણે ભૂત ભાવિની પર્યાય અંતરલીન છે ત્યારે કીધું હતું. ભૂત ભાવિની પર્યાય અવ્યક્તનો બોલ ત્રીજો લીધો ને ત્યારે કીધું હતું. આ કયો વિષય છે? આ દ્રષ્ટિનો વિષય છે ને? દ્રષ્ટિનો વિષય નથી. કે મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન થયું છે. પર્યાયને જાણે એ દ્રષ્ટિનો હેતુ ન કે? શું બેન, સવાલ શું છે? આ વિષય કયો છે એમ પૂછ્યું હતું શ્રીમદ રાજચંદ્ર. શુદ્ધ બોલો. મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન થયું છે. આધાર આધે નહીં. મતિશ્રુતમાં કેવળ જ્ઞાનના દર્શન. બોલો. અતિશ્રુતમાં કેવળ જ્ઞાનના દર્શન. ગુરુદેવને થયું હતું, ભાઈને થયું હતું, બેનને થયું હતું, પછી નાગસેન મુનિને થયું હતું. 10 બોલ આપણે કીધા હતા એને. તો પછી આ કરો છો તો બોલવું જોઈએ ને. કનેક્ટ થવું જોઈએ ને. ખોટું કનેક્ટ થવું જોઈએ ને. બોલે એટલે થાય હા તો લખ્યું તું, નાગસેન મુનિ નું લખ્યું તું, બધું લખ્યું છે. નામ કોના આપ્યા? મતિશ્રુતમાં કેવળ જ્ઞાનના દર્શન. હેડિંગ લખો.
આ હેડિંગ લીધું પછી એમાં કોણ કોણ હતા? શ્રીમદ રાજચંદ્ર નો આ પત્ર છે ને, હા હા, 6 પદનો પત્ર એમાં આવે છે. આ મુખ્ય નહીંના હેતુ એ કેવળ જ્ઞાન થયું છે, એટલે મુખ્ય નહીં એટલે જ્ઞાનની અપેક્ષા એટલે ઈચ્છા નહીં એ કેવળ જ્ઞાન વર્તે છે, એટલે ચારિત્ર અપેક્ષા એટલે એમાં 3-4 બોલ છે પાછા, એટલે આમાં 1-2 જ કીધા છે. શ્રદ્ધા વિશે ઈચ્છા અને વિકલ્પ એવું બધું કઈ 4 છે. 3-4 બોલ કે છે. 4 છે. 4 6 પદનો પત્ર હોય તો લઈ લ્યો છે મારી પાસે. બેના કોને કોને કીધું? ગુરુદેવને થયું હતું, લાલચંદભાઈ ને થયું હતું, પછી સંધ્યાબેન ને થયું હતું. મતિશ્રુતમાં પોતાની ભાવિમાં કેવળ જ્ઞાન થવાનું છે ને, એનું જ્ઞાન અત્યારે થઈ ગયું એમને. 3 જણને ના ગુરુદેવ ચોથે ભવે જવાના છે ને, ચોથે ભવે તીર્થંકર થવાના છે, એનો એને અત્યારે ખ્યાલ આવી ગયો. અને ભાઈ છઠ્ઠે ભવે થવાના છે. નાગસેન મુનિ ની વાત આવે છે, ધ્યેયપૂર્વક જ્ઞેયમાં તત્વનું શાસ્ત્ર છે ને એમાં આવે છે. નાગસેન મુનિ કહે છે કે આજે અમને હરિયંશના દર્શન થયા. નાગસેન મુનિ તત્વનું શાસન. નાગસેન કે નાગચંદ? નાગસેન મુનિ તત્વનું શાસન પુસ્તક. એમાં એમ કે છે કે અમને આજે હરિયંશના દર્શન થયા, એટલે શિષ્ય કે છે કે ખોટું કહો છો તમે. અત્યારે પંચમ કાળમાં હરિયંશ નો હોય, એટલે એ કે છે કે ભાવ હરિયંશના દર્શન થયા, એટલે એને ભાવિમાં હરિયંશપણું પ્રગટવાનું છે ને એના દર્શન થયા. એટલે એનો અર્થ કે મતિશ્રુતમાં કેવળ જ્ઞાનના દર્શન થયા. આ 6 પદનો પત્ર છે, એમાં છેલ્લો પેરેગ્રાફ છે. હા વાંચો. જો કદી પ્રકટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારો કે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે. એટલે ભૂત ભાવિની પર્યાય અંતર્લીન છે ને, એટલે શક્તિપણે કહેવું છે. શું કીધું? ભૂત ભાવિની પર્યાય અંતર્લીન છે, એટલે એ પારિણામિક ભાવે થઈ ગઈ છે, એટલે શક્તિ રૂપ છે. અત્યારે વ્યક્તિ રૂપ નથી, અત્યારે વર્તમાનમાં વ્યક્તિ રૂપ નથી મને કેવળ જ્ઞાન, પણ શક્તિ રૂપે છે એમ જાણ્યો. શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે. એટલે શ્રદ્ધાપણે તો છે જ, એ તો બધાને હોય. હું સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા છું, તો મારામાં પર્યાયમાં પ્રગટ થશે. વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે. વિજ્ઞાનની વાત. મુખ્ય નહીંના ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે. ચારિત્ર ઈચ્છા નહીં એટલે અને મુખ્ય નહીંના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. હા, એટલે ભૂત ભાવિની પર્યાય છે ને, અત્યારે વર્તમાનમાં એમ દેખાય છે નિર્વિકલ્પ દશામાં. મુખ્ય નહીં એટલે નિશ્ચય નહીં. મુખ્ય નહીંમાં શું લેવાનું? નિશ્ચય નહીં. હા, નિશ્ચય નહીં. અત્યારે વર્તમાનમાં એને દર્શન થઈ રહ્યા છે. તમારું નામ લખી નાખીએ, આમાં તમારું નામ લખી નાખું. દર્શન બેનું નામ પણ લખવું પડે. લખી લીધું, પૂછવાની શું જરૂર? લખી ભાવસ્વરૂપ જ્ઞાનમાં છે ને કેવળ જ્ઞાનના દર્શન કોક ને થાય છે, બધાને થાય એવું નહીં. બધા આચાર્ય મુનિરાજ બધા હોય ને એવું ન હોય. કોઈક ને નિર્વિકલ્પ ધ્યાનમાં જાય ને ત્યારે એને પત્રની ભાવિ પર્યાય એનો આવિર્ભાવ થાય પોતાનો અને બીજાનો. એવી રીતે લાલચંદભાઈ ની વાત કરી હતી ને, તો અજ્ઞાની ભાઈ ને દેખાતા હતા, પોતે ગણધર દેખાતી હતી. અત્યારે એને સમ્યક દર્શન નહોતું થયું, પણ એને થઈ ગયું. એ દાખલો લખી લેજો. અજ્ઞાની નહીં થાય છે કોઈ વાર. એમાં લાલચંદભાઈ નો દાખલો આપજો. પછી ઓલા કૃપાળુ દેવ કે છે ને ઓલી બાઈ ને કાને 8 એટલે એની ભાવિ પર્યાય એને જ્ઞાન થઈ ગયું. એટલે પોતાનું અને પરનું જો જ્ઞાન થાય ને તો
કેમ કે એને છે સમ્યક દર્શન કે કેમ એ વિચારવું રહ્યું એમ પાછું કૃપાળુદેવ કહે છે. કોઈને આવિર્ભાવ થાય, બધાને થાય એવું નથી. એટલે જ્ઞાનીઓ છે ને કોઈની વાત કરે નહીં, કારણ કે અમુક નું થાય અમુક નું ન થાય તો પછી એને એમ થાય કે આનું કીધું મારું કેમ ન કીધું, એવું થાય. એટલે વાત ન કરે એમ. ખબર તો પડે જ ને તો. હા બેન, પછી લાલચંદભાઈ ની ને બધાની વાત એમને કીધું તો ખબર પડી ને. એમને એ લોકોને થઈ ગયું હતું તો આપણને કેવી રીતે ખબર પડી? એ લોકોએ કીધું એટલે. હા એ તો કહું છું. પણ પોતાની કીધું, બીજાનું નહીં. બીજાનું નો કે, પોતાનું તો કે. બધા પૂછવા છે, બીજામાં કોક નું ખબર પડે, કોક નું ન ખબર પડે, એટલે બીજાને એમ ન કહે. એમ ખબર પડે તો મનમાં સમજી જાય. આ સિદ્ધ નું દ્રવ્ય છે, આ સિદ્ધ થવાની એની પર્યા દેખાઈ જાય, કોઈને અર્યંત ની પર્યા દેખાય, કોઈની ગણધર ને દેખાય. બે હતા ને એ ગણધર થવાના હતા ને તો એ દેખાઈ ગયું ને. સવારના ભોરમાં ઉઠીને બેનશ્રી બેન છે ને દાંતણ કર્યા જ કરે 11 વાગ્યા સુધી. તો બધા ત્યાં 11 વાગ્યા સુધી તમે શું કરો છો? તો કે બધા શાસ્ત્રો ફેરવી જાઉં છું મગજના. એટલે પછી લાલચંદભાઈ કીધું એ ગણધર નું દ્રવ્ય છે, 12 અંગની રચના કરવાના છે, તેના લક્ષણ અત્યારથી સમજાણું નહીં શું કીધું, પૂછ્યું તો બેનશ્રીએ શું કીધું? મારો અવાજ નહીં સંભળાતો. હા, બેનશ્રી બેને એમ કીધું કે દાંતણ 11 વાગ્યા સુધી કેમ કરો? તો કે બધા શાસ્ત્ર ફેરવી જાઉં છું. એટલે લાલચંદભાઈ એમ કીધું કે ગણધર નું દ્રવ્ય છે એટલે એના લક્ષણ અત્યારથી દેખાય છે. 12 અંગની રચના કરશે ને પછી એમ. ગુરુદેવ તીર્થંકર નું દ્રવ્ય છે તો પ્રભાવના યોગ કેટલો કરે? 66 મંદિર બંધાઈ ગયા બધા, અને પછી આટલા શાસ્ત્રોના, અને પોતે એક ધારું 3 કલાક સુધી કર્યું બધું. આ તો આપણે આટલી 10,000 કેસેટ બચી ગઈ એટલે આપણને ખબર પડે, બાકી એને તો કેટલી કીધું હોય છે. ન હોય એમ એવું છે. આ તત્વનું શાસન નું આવ્યું આમાં જો. જયચંદ પંડિત છે ને ભાવાર્થકાર, તેને થઈ ગયું છે મતિશ્રુતમાં કેવળ જ્ઞાન. જયચંદ પંડિત ને એટલે 3 જગ્યાએ ભાવાર્થમાં આવે છે. તો એ 3 શ્લોક છે ને એ મને યાદ આવશે એટલે કઈ અત્યારે નથી. આમાં લખ્યું છે સમયસરના ભાવાર્થમાં છે. આ બધા મતિશ્રુતના કેવળના દર્શનની જ વાત કરે છે ભાઈ. હા, તત્વનું શાસનના રચયિતા નાગસેન આચાર્ય થઈ ગયા છે. તેના શાસ્ત્રમાં આ વાત આવે છે કે વર્તમાનમાં અમને અરિહંતના દર્શન થયા ત્યારે આચાર્ય દેવ શિષ્યના મુખમાં પ્રશ્ન મૂકે છે, અરે અત્યારે પંચમકાળ અને અરિહંતના કેવળના દર્શન ગુરુજી, આ શું વાત કરો છો? શ્રી ગુરુ કહે, સાંભળ ભાઈ, આ વાત મૃગજળની માફક જૂઠ નથી. અમે જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં જામી જઈએ છીએ ત્યારે કોઈ વખતે એમ થઈ જાય છે કે જાણે સાક્ષાત મોક્ષ થયો હોય, જાણે કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું હોય એમ દ્રવ્ય નિક્ષેપે જણાય છે. એક આધાર છે દ્રવ્ય નિક્ષેપ નો અને દ્રવ્ય નહીં નો. 47 નહીમાં દ્રવ્ય નહીં આવે છે ને એ દ્રવ્ય નિક્ષેપ. લખો છો તો તમે શું લખું? તમને સાંભળતા ભૂલી જવાય. બોલો. દ્રવ્ય નિક્ષેપ એટલે ભૂત ભાવિની પર્યાય હોય ને એને વર્તમાનમાં આપણે કહીને, દાખલા તરીકે મુનિરાજ હોય તો એ ભૂતકાળમાં રાજા હતા તો આપણે એમ કહીએ ને કે આ ફલાણા રાજા હતા, દ્રવ્ય નિક્ષેપ કહેવાય. અથવા તો શેઠ નો દીકરો હોય એને આપણે શેઠ કહી, તો હજી શેઠ થયો ન હોય તો એ ભાવિની પર્યાય નો વર્તમાનમાં કહી હોય. એમ એને મતિશ્રુતમાં કેવળ જ્ઞાનના દર્શન થઈ ગયા એટલે ભાવિમાં પોતે મોક્ષે જવાનો દેખાઈ ગયો એટલે દ્રવ્ય નિક્ષેપ કહેવાય. એટલે આપણે દ્રવ્ય નિક્ષેપ લખ્યું ભૂત ભાવિની પર્યાય વર્તમાનમાં સ્થાપે. ઈ દ્રવ્ય નહીમાં ઈ જ વાત આવે. 14મી દ્રવ્ય નહીં છે 47 નહીમાં. એમાં ગુરુદેવે આ વાતનો ખુલાસો કર્યો છે ભૂત ભાવિની પર્યાયમાં. જ્ઞાનનો ધર્મ ભાવિ નૈગમ નયે અને દ્રવ્ય નિક્ષેપથી ભાવિ પર્યાયને વર્તમાન બધ જાણી લે છે. આ વાત અનુભવની છે.
બિન અનુભવની કઠણ પડે તો પડો, અનુભવીની પરમ સત્ય વાત છે. આ વાત ફરે એવી નથી. આ છે ને પંચકલ્યાણકમાં આ વાત કરીને ભાઈ એટલે બધા પંડિતોએ બહુ વિરોધ કર્યો હતો. એટલે પદ્માનંદી પંચવિંશતિમાં બ્રહ્મચર્યનો અધિકાર પૂરો થાય ને એટલે પદ્માનંદી પંચવિંશતિ એમ કે જુવાનીઓ પાસે માફી માંગે છે કે અમારી પાસે તો આ વાત છે બ્રહ્મચર્યની, અમે તમને બીજું શું કહી. એમ પંચકલ્યાણકમાં ભાઈએ માફી માંગી હતી કે તમને કોઈને ન બેસે તો અમને માફ કરજો, પણ વાત હકીકતમાં સાચી છે. આ વાતનો ત્રીજો આધાર સમયસારના ભાવાર્થમાં કર્યું છે. જ્યારે આચાર્ય ભગવંતો મુનિઓ નિર્વિકલ્પ ધ્યાનમાં જામી જાય છે ત્યારે તેને કોઈ વખતે એમ થઈ જાય છે કે જાણે સાક્ષાત મોક્ષ થયો હોય, જાણે કેવળ જ્ઞાન થયું હોય. તેને શ્રુત જ્ઞાનમાં કેવળ જ્ઞાનના દર્શન થઈ ગયા. આ ત્રણેય તો આ વિષય હતો શ્રુત જ્ઞાનમાં કેવળ જ્ઞાનના દર્શન, એને લીટી કરી નાખો. આ ત્રણેય તો પરોક્ષ જ્ઞાનની વાત કરી, શાસ્ત્રના આધારથી વાત કરી. હવે એક પ્રત્યક્ષ ગુરુની વાત કહું છું, સાંભળજો જરા. એક વખત પૂજ્ય ગુરુદેવ શ્રી રાજકોટમાં રાત્રિ ચર્ચામાં ચિત્તની પ્રસન્નતાથી બોલી ઉઠ્યા, આહા, શ્રુત જ્ઞાનમાં કેવળ જ્ઞાનના દર્શન થઈ જાય છે. ત્યારે પ્રશ્નકારે પ્રશ્ન ઉઠાવ્યો કે આ ડોક્ટર ચંદુભાઈ પ્રશ્ન ચંદુભાઈના દીકરી પછી વયા ગયા નો આવ્યા. ચંદુભાઈના દીકરીની જે વહુ છે ને, જેને ઓળખું છું, તો એને કીધું કે મમ્મીને એમ કે આ તો લેક્ચર છે પણ આ તો તમે ક્લાસ કરો છો. મેં કીધું ભાઈ અમે આ જે કરીએ છીએ છે, આવવું હોય તો આવો. પણ એમને કોઈ અભ્યાસ નથી, એમને એવું વહેમ છે. કારણ કે હું તો એના લગ્નમાં સાથે મળી બી હતી ને, તો હતા 2 દિવસ મારી સાથે લગ્નમાં અમે સાથે જ હતા. પણ એને એટલો બધો ખાલી ચંદુભાઈની દીકરી છે એટલા પૂરતું જ છે, બાકી બહુ મંજરીના સાસુ રાજુ, મંજરીના સાસુ મંજરીના સાસુ. અચ્છા. અને એના દીકરાઓને દૂર દૂર સુધી કઈ લેવા દેવા નહીં. એ ચંદુભાઈના દીકરી કે મારી પાસે તો આટલું પડ્યું છે, મને બહુ ચિંતા થતી હતી, હું કોને આપું, હવે તમે લઈ જાજો. હજી ક્યાં પહોંચી, આવીને કોવિડ થઈ ગયું. એટલે પછી મેં કીધું હવે તમારા ઘરે આવીને લઈ જઈશ. પણ હવે અત્યારે તો બધું લોકડાઉનમાં હતું, હવે લોકડાઉન ખુલશે પછી જાશું. મંજરી આપવાની છે. મંજરીની સાસુ, મંજરીને એના વરને કાંઈ લેવા દેવાની. મંજરીની સાસુ છે ને ચંદુભાઈની દીકરી. અને ઓલી નીના કોઠારી છે ને, એની સાસુ આપણે ઓલા નીલાંબર વાળા શાંતિભાઈ ઝવેરીની દીકરી. કોની વાત કર? આ ઓલા શાંતિભાઈ. શાંતિભાઈ ઝવેરીની દીકરી. હા, ભારતીબેન. એ મારી ફ્રેન્ડની સાસુ થાય. એને તો એટલો બધો નીનાને એના ઘરને તો એટલો બધો અભાવ છે, દિગંબરનો અભાવ. ફૂલ દેરાવાસી. હમણાં એ લોકો જ કર્યું હતું ને ઉપદાન. ના, ઈ નહીં, ઈ તો ઓલા પરાગ નીના. ઈ નહીં, મને જો ના ઈ નહીં, બીજા. આપ શ્રદ્ધા અપેક્ષા તો ત્યારે પ્રશ્નકારે પ્રશ્ન ઉઠાવ્યો કે આપ શ્રદ્ધા અપેક્ષાએ કહો છો ને? ગુરુદેવ કહે બિલકુલ નહીં, હું જ્ઞાન અપેક્ષાએ કહું છું. હું કહું છું કે શ્રુત જ્ઞાનમાં કેવળ જ્ઞાનના દર્શન અમને થયા. ગુરુદેવે પોતાની વાત કરી. આપણે અહીંયા આવ્યા ને ત્યારે એને યાદ કર્યું હતું. ભાવસૂત્રમાં કેવળ જ્ઞાનના દર્શન થયા. આહા, તમે વાત કરો અમને કઈક. તમે તો અમને આવી બધી કઈક વાત કરો. તમારી વાત તો કરી છે ને, અમારી વાત છે જ નહીં કઈ.
નહીં કે ભગવાન આત્માની વાત ઈ જ અમારી વાત છે. બોલો. આહા, પંચમ કાળમાં કેવળ જ્ઞાનના દર્શન. અત્યારે કેવળ જ્ઞાન તો નથી. સાંભળ ભાઈ, અનુભવીની વાતથી સાથે બિન અનુભવીએ હોડમાં ઉતરવા જેવું નથી. ન સમજાય તો નકાર કરીશમાં, પણ વિચાર કોટીમાં રાખજે. આ ચોથો તમને આધાર આપ્યો તે પ્રત્યક્ષ ગુરુનો. શ્રી ગુરુ રાજકોટમાં બોલેલા છે. પછી બધા રાત્રે ઘરે આવ્યા અને બધાએ પહેલો એક સાથે પ્રશ્ન ઉઠાવ્યો. આજે આ શું વાત કરી ગુરુદેવે? શ્રુત જ્ઞાનમાં કેવળ જ્ઞાનના દર્શન. વર્તમાન કાળમાં કેવળ જ્ઞાન તો નથી. એલા શું હોય તેનું જ જ્ઞાન થાય, ન હોય તેનું જ્ઞાન ન થાય. ન હોય તેનું જ્ઞાન ન થાય તો તે જ્ઞાન જ નથી. જા, તને જ્ઞાનની ખબર નથી. હોય તેનું તો જ્ઞાન બધા કરે, પરંતુ ન હોય તેનું પણ જ્ઞાન થાય. તેને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. તેમાં દ્રવ્ય નિક્ષેપ શબ્દ લગાડ્યો છે. એક દ્રવ્ય નિક્ષેપ ને એક દ્રવ્ય નહીં, બે આવે એમાં. આ છે ને પ્રવચન સારની વાતમાં આવે છે કે ભૂત ભાવિની પર્યાય કેવળ જ્ઞાનમાં ન જણાય તો એને દિવ્ય જ્ઞાન કોણ કહે? એની ગાથા છે પ્રવચન સાર. જ્ઞાન અધિકારમાં આવે છે. જાણનારો જણાય છે ને એ દિવ્ય જ્ઞાન છે. શું કીધું બેન? જાણનારો જણાય છે એ જ્ઞાનની દિવ્યતા છે. કારણ કે દિવ્યતા. એમાં હા. નાગસેન આચાર્ય ભગવાનનો આધાર છે. આધાર જોઈ તો હોય તો ત્રણ આધાર તો છે. બાકી ગુરુદેવને પૂછી લે. રાજકોટમાં બોલ્યા હતા. પ્રશ્નકારે પ્રશ્ન કર્યો કે આ તો શ્રદ્ધા અપેક્ષાએ નહીં. આ વાત શ્રદ્ધા અપેક્ષાએ નથી. શ્રુત જ્ઞાનમાં કેવળ જ્ઞાનના દર્શન થયા તે જ્ઞાનની અપેક્ષાએ વાત છે. આ તો શ્રુત જ્ઞાનમાં દર્શન થયા. જ્ઞાન સવિકલ્પ સાકાર છે. શ્રદ્ધા છે ને એ નિર્વિકલ્પ નિરાકાર છે. એટલે લક્ષ્ય વગર શ્રુત જ્ઞાનમાં કેવળ જ્ઞાનના દર્શન થઈ જાય છે. પ્રત્યક્ષ થાય. લક્ષ્ય વગર શ્રુત જ્ઞાનમાં કેવળ જ્ઞાનના દર્શન થઈ જાય છે. સવિકલ્પ સાકાર છે ને એટલે જ્ઞાન તે ઈ ન સમજાણું બેન. આપણે આનંદ મૂર્તિને જોઈ તો આનંદ આવે ને. હા, એ જાણે કોણ? જ્ઞાન. આનંદની પર્યાય જુદી ને જ્ઞાનની પર્યાય જુદી છે ને. હા, એમ શ્રુત ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયું તો એ નિર્વિકલ્પ દશામાં કેવળ જ્ઞાનની પર્યાયને જાણે છે. ભાવિમાં પ્રગટ થવાનું છે, વર્તમાનમાં જાણી લેશે એટલે એ થઈ ગયું ને. સવિકલ્પ સાકાર છે ને એટલે જાણે છે. લક્ષ વગર જાણે છે. લક્ષ પૂર્વક જાણે તો પછી સવિકલ્પ દશા થઈ જાય. એટલે સવિકલ્પ સાકાર છે એ લક્ષ વગરની અવસ્થા છે અને સવિકલ્પ છે એ નિર્વિકલ્પ નથી, એ વિકલ્પ સહિતની છે. પર્યાયનું લક્ષ થાય તો સવિકલ્પતા થઈ જાય ને એનો મહિમા થઈ જાય તો પડી જાય. બરોબર? બે સરખી તો લખાવતા. જ્ઞાન તે સવિકલ્પ દશા પછી લખાવો તો બેન. હા, લખાવો. આ લખ્યું ભૈરવીબેન બોલો. બેન બોલો. હાલો. અહીંયા એમ લખ્યું છે કે જાણનારો જણાય છે જ્ઞાનની દિવ્યતા છે. લક્ષ વગર શ્રુત જ્ઞાનમાં કેવળ જ્ઞાનના દર્શન થઈ જાય છે. એ તો આપણે લખ્યું પહેલા. એ તો લખ્યું છે મેં. પછી સવિકલ્પ સાકાર. એ મેં પૂછ્યું કે સવિકલ્પ સાકાર એટલે શું? એટલે બેને એમ કીધું કે જ્યારે અનુભવ થાય, જ્યારે અંદરમાં પોતાનું આનંદ મૂર્તિ દેખાય એ વખતે જણાય છે તો જ્ઞાનમાં ને તો એ દશા સવિકલ્પ સાકાર છે. પછી બહાર નીકળે તો સવિકલ્પતા થઈ જાય. જોતા આનંદ આવ્યો ને આનંદ ને સવિકલ્પ સાકાર કહે છે કે એમાં જે જ્ઞાન થાય છે ને સવિકલ્પ સાકાર કહે છે.
આનંદ મૂર્તિનો જ્ઞાન થયું એને સવિકલ્પ સાકાર કે. આનંદ મૂર્તિને જોવે એ તો નિર્વિકલ્પ નિરાકાર, પણ આનંદ મૂર્તિને જોતા આનંદ આવ્યો ને એ લક્ષ વગર જણાઈ જાય છે. હા, એટલે જો હું સમજવા માટે કે આનંદ મૂર્તિમાં આનંદ ઉત્પન્ન થયો, બરાબર, એ સમય તો આનંદ ઉત્પન્ન થયો. આનંદ તો પોતાને જાણતું નથી કે મને આનંદ થયો, એટલે જ્ઞાનમાં જણાય છે કે આ આનંદ મૂર્તિમાં આનંદ ઉત્પન્ન થયો. તો ઈ જે લક્ષ વગરનું જાણવાપણું છે એને સવિકલ્પ સાકાર કહેવાય. નિર્વિકલ્પ દશામાં. નિર્વિકલ્પ દશા. આનંદ મૂર્તિને જોતા આનંદ મૂર્તિને જાણતા આનંદ જણાયો ઈ લક્ષ વગર જણાય છે, ઈ નિર્વિકલ્પ દશા. બરોબર. એ જ્ઞાનનું સવિકલ્પ સાકાર સ્વભાવ છે. શ્રદ્ધા છે ને જાણે, બીજા એકેય ગુણ ન જાણે પોતાને, એ જ્ઞાન જ જાણે છે. તો પછી તો સવિકલ્પ સાકાર ક્યારે થયું જ્ઞાન? સવિકલ્પ સાકાર નિરંતર હોય જ્ઞાન. એટલે કારણ કે બીજાને જાણે, એટલે બીજા ગુણને જાણે. એનામાં સ્વભાવ છે ને નિર્વિકલ્પ નિરાકાર અને સવિકલ્પ સાકાર. સ્વપરનો પ્રતિભાસ છે ને, હા, એટલે સ્વરના પ્રતિભાસને ઉપયોગાત્મક જાણે છે, ત્યારે પરના પ્રતિભાસને ઉપયોગ વગર જાણી લે છે. જાણી લે તો જણાઈ જાય છે, એમ લક્ષ વગર જણાઈ જાય. ધીરે જરાક દાખલો આપ્યો હતો. હે સવિકલ્પ સાકાર માટે દાખલો આપ્યો હતો. કયા શાસ્ત્રનો આધાર આપ્યો હતો? સવિકલ્પ સાકારમાં આપ્યો તો ખરા. તત્વાર્થ સૂત્ર. તત્વાર્થ સૂત્ર અને હજી ગોમટ સર. તત્વાર્થ સૂત્રમાં તત્વાર્થ શ્રદ્ધાન સમ્યક દર્શન આવ્યું ને, હા, તો એમાં તત્વાર્થ શ્રદ્ધાની એક વચનમાં લખ્યું છે. એટલે 9 તત્વ છે એ મારામાં નથી એમ પિતાળી ધ્રુવ ભગવાન આત્માને જાણે છે, ત્યારે જ્ઞાન જાણી લે છે. એટલે એ જ્ઞાન પ્રધાન નિશ્ચય છે, દ્રષ્ટિ પ્રધાન નિશ્ચયની વાત નથી. નિર્વિકલ્પ દશામાં શ્રદ્ધા સાથે જ્ઞાન પ્રગટ થાય છે ને, આ લખવું પડશે બેન. લખેલું છે. હા, પણ પાછું લખવાનું. પછી જરાક તું બોલતો. હા, બોલો. તત્વાર્થ સૂત્રમાં શ્રદ્ધા સાથે જ્ઞાન પ્રગટ થાય છે. એ જ્ઞાન છે ને એમ જાણે છે કે 9 તત્વ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં નથી. પછી શું બેન? શ્રદ્ધા અપેક્ષા જ્ઞાન થાય છે. શ્રદ્ધા અપેક્ષા જ્ઞાન થાય છે નહીં, શ્રદ્ધાની સાથે જ્ઞાન પ્રગટ થાય છે નિર્વિકલ્પ દશામાં. અચ્છા, શ્રદ્ધાની સાથે સવિકલ્પ સાકાર છે ને, એટલે એમ જાણી લે છે કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં 9 તત્વ નથી. 9 તત્વ ભગવાન આત્મામાં નથી. એટલે તત્વાર્થ શ્રદ્ધાન સમ્યક દર્શન એક વચનમાં લખ્યું છે. નહીતર 9 તત્વની વાત હોય તો બહુવચન લખવું છે ને, પણ એ ત્યારે એનો ઉપાદેયભૂત નહીં, ભગવાન આત્માને જાણે છે ઉપયોગાત્મકપણે. 9 તત્વને ઉપયોગાત્મકપણે નથી જાણતા, એટલે એકને જ જાણે છે, એટલે એને એક વચન લખ્યું છે તત્વાર્થ શ્રદ્ધાન. સવિકલ્પ સાકાર સ્વભાવ છે, એટલે એમાં 9 તત્વ નથી, એમ આવી ગયું. શું કીધું? સવિકલ્પ સાકાર છે એટલે જાણી લે છે કે 9 તત્વ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં નથી. દ્રષ્ટિ અપેક્ષા એને વ્યવહાર કહેવાય, પણ નિર્વિકલ્પ દશા છે ને જ્ઞાનની, એટલે એ નિશ્ચય છે, જ્ઞાન પ્રધાન નિશ્ચય છે. વ્યવહાર ક્યાં આવ્યો? દ્રષ્ટિ અપેક્ષા પર્યાય જાણે છે ને, સવિકલ્પ સાકાર છે. દ્રવ્ય પર્યાયને જાણે છે, બે ઓલ પર્યાયને લક્ષ વગર જાણે છે ને ઓલું લક્ષ પૂર્વક જાણે છે. સવિકલ્પ સાકાર છે ને, શ્રદ્ધા અપેક્ષા એ વ્યવહાર કહેવાય. બાકી છે તો એ નિશ્ચય નિર્વિકલ્પ દશા છે, એટલે જ્ઞાન પ્રધાન નિશ્ચય છે. જ્ઞાન પ્રગટ થાય છે.
તે શ્રદ્ધા નિર્વિકલ્પ નિરાકાર કીધું ને? હા, શ્રદ્ધા નિર્વિકલ્પ નિરાકાર જ્ઞાન, નિર્વિકલ્પ નિરાકાર અને સવિકલ્પ સાકાર બે છે જ્ઞાન. સવિકલ્પ સાકાર. જ્ઞાન બે સાકાર અને નિર્વિકલ્પ નિરાકાર બે. સવિકલ્પ સાકાર, નિર્વિકલ્પ સાકાર નહીં. નિર્વિકલ્પ નિરાકાર, નિર્વિકલ્પ નિરાકાર અને સવિકલ્પ સાકાર બે છે જ્ઞાન ને. હા. હા, તો પૂછો. સાકાર એમાં જ્ઞાન બે છે, બે છે. આગળ બંને છે. શ્રદ્ધાની વાત જુદી અને શુદ્ધ જ્ઞાનની વાત અનેરી છે. સ્વસંવેદન અતિન્દ્રિય જ્ઞાનમાં કેવળ જ્ઞાનના દર્શન થાય છે. આહા, કેવળ જ્ઞાનના દર્શન થયા છે. ગુરુદેવ તો કહે છે શ્રુત જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે છે તેવું ધવલ પાઠ છે, પરંતુ આ તો શ્રુત જ્ઞાનમાં કેવળ જ્ઞાનના દર્શન થયા. કોઈ પૂછે આપને કેવળ જ્ઞાનના દર્શન થઈ ગયા? હા ભાઈ. પેરેગ્રાફ રહી ગયો ભાઈ. ના વાંચો નાગસેન આચાર્યનો. ઈ પાછો બીજી વાર નહીં, નહોતો વાંચ્યો. નથી રહી. અહીંયા લખ્યું મેં, નાગસેન આચાર્ય ભગવાનનો આધાર છે. આધાર જોઈતો હોય તો 3 આધાર તો છે, બાકી ગુરુદેવને પૂછી લેવું. રાજકોટમાં બોલ્યા હતા, પ્રશ્નકાર પ્રશ્ન કર્યો એ તો શ્રદ્ધા અપેક્ષાએ નહીં. આ વાત શ્રદ્ધા અપેક્ષાએ નથી. શ્રુત જ્ઞાનમાં કેવળ જ્ઞાનના દર્શન થયા તે જ્ઞાનની અપેક્ષાએ વાત છે. આ તો શ્રુત જ્ઞાનમાં દર્શન થયા છે. શ્રદ્ધાની વાત જુદી અને શુદ્ધ જ્ઞાનની વાત અનેરી છે. સ્વસંવેદન અતિન્દ્રિય જ્ઞાનમાં કેવળ જ્ઞાનના દર્શન થાય છે. આહા, કેવળ જ્ઞાનના દર્શન થયા છે. ગુરુદેવ તો કહે છે શ્રુત જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે છે તેવો ધવલમાં પાઠ છે, પરંતુ આ તો શ્રુત જ્ઞાનમાં કેવળ જ્ઞાનના દર્શન થયા. કોઈ પૂછે આપને કેવળ જ્ઞાનના દર્શન થઈ ગયા? હા ભાઈ, કેવળ જ્ઞાનના દર્શન થઈ ગયા. ભૂતાર્થ નહીં, જ્યારે શુદ્ધ આત્માને જાણે છે ત્યારે 9 તત્વોનું જ્ઞાન તેને થઈ જાય છે. ઘણી વાતો અંદરની ગંભીર રહેલી છે. સમ્યક દર્શન છે ને એની વાત છે આ વાળું. શું કીધું બેન? તત્વ શ્રદ્ધા સમ્યક દર્શન ની વાત કરી એ આ જે છે શુદ્ધાત્મા જાણે ને ત્યારે 9 તત્વનું જ્ઞાન થઈ જાય છે. નહીં આવી ને એટલે જ્ઞાન નો અંશ થયો, ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન નો અંશ, એટલે એમાં 9 તત્વનું જ્ઞાન થઈ જાય. એમ સવિકલ્પ સાકાર જ્ઞાન છે ને. 9 તત્વના દર્શન 9 તત્વનું જ્ઞાન તો હોય જ. હે બેન, આ ભૂતાત્માને શુદ્ધાત્માને જાણે છે ત્યારે 9 તત્વનું જ્ઞાન તેને થયું. 9 તત્વનું જ્ઞાન તો બધાને હોય જ ને. અતિન્દ્રિય જ્ઞાનમાં છે ને નિર્વિકલ્પ દશા થાય ત્યારે 9 તત્વનું જ્ઞાન જે છે તમને એ તો ઇન્દ્રિય જ્ઞાન છે. સવિકલ્પ સાકાર છે એ તો મિથ્યાત્વ કહેવાય. 9 તત્વની શ્રદ્ધા છે ને ભેદરૂપ એ તો મિથ્યાત્વ છે. આત્માના અનુભવ પેલા 9 તત્વનું જ્ઞાન એ મિથ્યાત્વ કહેવાય. કળશ 6 માં આવે છે, જુઓ કળશ ટીકાના. કાઢો કળશ ટીકા, કળશ 6. અને 9 તત્વનું જ્ઞાન છે એ તો મિથ્યાત્વ કહેવાય. કળશ 6 કે 3? કળશ ટીકા, કળશ 6. હા, કળશ ટીકા લઈએ. અરે આત્માનો અનુભવ થાય પછી, નિર્વિકલ્પ દશા થાય ને પછી 9 તત્વનું થાય ને એ વ્યવહાર કહેવાય. નિર્વિકલ્પ દશામાં 9 તત્વનું જ્ઞાન થાય એ નિશ્ચય કહેવાય. અને સવિકલ્પમાં આવી 9 તત્વનું જ્ઞાન સાધકને થાય એને વ્યવહાર કહેવાય. અનુભવ પેલા 9 તત્વનું જ્ઞાન મિથ્યાત્વ છે. બરોબર? પછી બરાબર.
વાંચો એ છઠ્ઠો કળશ. હા, એકત્વે નિયતસ્ય શુદ્ધ નૈતો વ્યાપ્તુર્ય દસ્યાત્મન પૂર્ણ જ્ઞાન ઘનસ્ય દર્શનમિહ દ્રવ્યાન તેરભ્ય પૃથક સમ્યક દર્શન મેતદેવ નિયમાદાત્મા ચ તાવાનયમ તન્મુક્ત્વા નવ તત્વ સંતતિ મિમાત્મા યમેકો સ્તુન. તે કારણથી અમને આ વિદ્યમાન શુદ્ધ ચેતન પદાર્થો ભાવાર્થ આમ છે કે જીવ વસ્તુ ચેતના લક્ષણ તો સહજ જ છે, પરંતુ જીવ મિથ્યાત્વ પરિણામથી ભ્રમિત થયો થકો પોતાના સ્વરૂપને જાણતો નથી, તેથી અજ્ઞાની જ કહેવાય. આથી એમ કહ્યું કે મિથ્યા પરિણામ જવાથી આ જ જીવ પોતાના સ્વરૂપનો અનુભવશીલ થયો. શું કરીને? આગળ કહેવામાં આવનાર જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષ પુણ્ય પાપના અનાદિ સંબંધને છોડીને ભાવાર્થ છે સંસાર અવસ્થામાં જીવ દ્રવ્ય નવ તત્વરૂપ પરિણમ્યું છે. તે તો વિભાવ પરિણતિ છે, તેથી નવ તત્વરૂપ વસ્તુનો અનુભવ મિથ્યાત્વ છે. કારણ કે અનુભવ એટલે જ્ઞાન. હા, અહીંયા અનુભવ એટલે જ્ઞાન. હા, નવ તત્વનું જ્ઞાન છે ને એ મિથ્યાત્વ છે. કારણ કે આ જ જીવ દ્રવ્ય સકળ કર્મ ઉપાધિથી રહિત જેવું છે તેવું જ પ્રત્યક્ષપણે તેનો અનુભવ તે જ નિશ્ચયથી સમ્યક દર્શન છે. ભાવાર્થ આમ છે સમ્યક દર્શન જીવનો ગુણ છે. તે ગુણ સંસાર અવસ્થામાં વિભાવરૂપ પરિણમ્યો છે. તે જ ગુણ જ્યારે સ્વભાવરૂપ પરિણમે ત્યારે મોક્ષ માર્ગ છે. વિવરણ: સમ્યક્ત્વ ભાવ થતા નૂતન જ્ઞાનાવરણાદી દ્રવ્ય કર્માશ્રવ મટે છે, પૂર્વબદ્ધ કર્મ નિર્જરે છે, તેથી મોક્ષ માર્ગ છે. અહીં કોઈ આ શંકા કરશે કે મોક્ષ માર્ગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણના મળવાથી થાય છે? ઉત્તર આમ છે શુદ્ધ જીવ સ્વરૂપ અનુભવતા ત્રણેય છે એવો છે શુદ્ધ જીવ. નિર્વિકલ્પ વસ્તુ માત્રની દ્રષ્ટિથી જોતા તે રૂપ છે. ભાવાર્થ આમ છે જીવનું લક્ષણ ચેતના છે. તે ચેતના ત્રણ પ્રકારની છે: એક જ્ઞાન ચેતના, એક કર્મ ચેતના, એક કર્મ ફળ ચેતના. તેમાં જ્ઞાન ચેતના શુદ્ધ ચેતના છે, બાકીની અશુદ્ધ ચેતના છે. તેમાં અશુદ્ધ ચેતનારૂપ વસ્તુનો સ્વાદ સર્વ જીવોને અનાદિનો પ્રગટ થાય છે. તે રૂપ અનુભવ સમ્યક્ત્વ નથી. શુદ્ધ ચેતના માત્ર વસ્તુ સ્વરૂપનો આસ્વાદ આવે તો સમ્યક્ત્વ છે. વળી કેવી છે વસ્તુ? અહીંયા એક એસ્ટ્રિક્સ લગાડેલું છે, એમાં વચ્ચે એડ કરવાનું છે કેવો છે શુદ્ધ જીવ? પૂર્ણ સ્વ પર ગ્રાહ્ય શક્તિનો પુંજ છે. વળી કેવો છે જીવ વસ્તુ? પોતાના ગુણ પર્યાયો સહિત છે. આટલું કહીને શુદ્ધપણું દ્રઢ કર્યું છે. કોઈ આશંકા કરશે કે સમ્યક્ત્વ ગુણ અને જીવ વસ્તુનો ભેદ છે કે અભેદ છે? ઉત્તર આમ છે કે અભેદ છે. આ જીવ વસ્તુ સમ્યક્ત્વ ગુણ માત્ર છે. એટલે શ્રદ્ધાને છે ને લક્ષણ ન કીધું. મોક્ષ માર્ગ શ્રદ્ધા થાય ને ત્યારે શરૂ થાય, પણ શ્રદ્ધાને લક્ષણ ન કીધું કારણ કે અત્યારે મિથ્યાત્વ રૂપે પરિણમે છે. જ્યારે જ્ઞાન છે ને એ તો પ્રગટ છે અત્યારે, એટલે જ્ઞાન ઉપરથી ભગવાન આત્માને જાણી શકાય. બરોબર? જાણવું 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 છે ને એ લક્ષણ અસાધારણ લક્ષણ છે. પોતાને જાણે બીજાને જાણે. એટલે જ્ઞાન છે. જ્ઞાન એટલે સમયસરમાં છે ને જ્ઞાન દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ આવે, અને તત્વસૂત્રમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ આવે.
સમ્યક દર્શન થાય ત્યારે મોક્ષ માર્ગ ચાલુ થાય. મોક્ષ મહેલ થી પ્રથમ સીડી એમ કીધું ને સમ્યક દર્શન ને, એટલે ઈ ત્યારે ચાલુ થઈ જાય. પછી શ્રેણીમાં આવે તો ચરિત દર્શન થાય. અહીંયા જે એવું કીધું ને કે શ્રદ્ધા ને જ્ઞાન ની વાત કરી, ચારિત્ર તો આવ્યું જ નહીં એમ, તો કે એમાં સ્વરૂપાચરણ ચારિત્ર આવી જાય ભેગું. એટલે હિન્દી લોકો છે ને એ બધા વિરોધ કરે છે કે 6ઠે 7મે ગુણસ્થાને કે 8મે ગુણસ્થાને જોઈ શુદ્ધોપયોગ પેટ ન હોય, પણ સમ્યક દર્શન થાય એ શુદ્ધોપયોગમાં જ થાય. એટલે સ્વરૂપાચરણ અનંતાનુગંધીના ક્રોધમાન માયાલોક જાય તો એની જગ્યાએ જે ચારિત્ર પ્રગટ થાય એ સ્વરૂપાચરણ ચારિત્ર. એટલે આ આધાર છે ને ખાણિયા તત્વ ચર્ચામાં આપ્યો હતો ફૂલચંદ સિદ્ધાંત શાસ્ત્રીએ. તો એને એ લોકોએ ન સ્વીકાર્યો. ઈ કે અમે પંડિતોનું નથી સ્વીકારતા. આ રાજમલજી પંડિત છે ને એ કે આચાર્યનું કથન લાવો એમ. એટલે ગુરુદેવે આ લોકોએ કીધું કે પંડિત સમ્યક દ્રષ્ટિ હોય ને તો એ એમ કે કેવળ જ્ઞાન અનુસાર જ વાત કરે છે બધા. એટલે એ સ્વીકાર્ય કરવું જોઈએ એમ. એમ તો નિયમસરના ટીકાકાર છે એ મુનિરાજ છે, તો એનું એ લોકો ન સ્વીકારે. આચાર્યનું જ લાવો કથન એમ. એવું નથી, બધા જે સમ્યક દ્રષ્ટિ હોય બધા એનું સરખું કથન હોય એમ. તો મુનિરાજ જે શાસ્ત્રની રચના કરે ને આચાર્ય ન કહેવાય? એ મુનિરાજ એ આચાર્ય નહોતા. પદ્મ બ્રહ્મચારી જે છે ને એ મુનિરાજ હતા, આચાર્ય નહોતા. કુંતુન ભગવાન આચાર્ય હતા, અમૃતચંદ્ર આચાર્ય હતા. પણ એ ભાવિ તીર્થંકર છે એટલે એના જોરદાર બધા શ્લોક સરસ છે, પાવરફુલ છે. આ વિષય જરા જુદો અને ગંભીર છે. આ વિષયથી વિષયાંતર થવા જેવું નથી. આ વાત ધારણામાં રાખવા જેવી છે. જ્યારે અનુભવ થશે ને ત્યારે આવો અનુભવ પણ કોઈને ક્યારેક થઈ જશે. આ એવી વાત છે. બધાને થાય એવું જરૂરી નથી. આચાર્ય ભગવાનને ન થાય, કોઈને થાય. મતિસ્મૃતમાં કેવળના પ્રવચન 9. 3 મિનિટ જ બાકી છે. 2-3 મિનિટ જ બાકી છે. જવાની એક નામ છે જે લોકાલો તો મસ્ત. જય જીને. જય જીનેન્દ્ર.